નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે કે ઘઉંના પાકની અંદર પીળાશની સમસ્યા, પાંદડાની અણીઓ સુકાય છે, પાંદડા દાઝી રહ્યા છે, તો આ થવા પાછળના કારણો શું હોઈ શકે તે ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, આપને જણાવતા ખૂબ આનંદ થાય. આપ સર્વેના ખૂબ સારા એવા સહયોગથી અમારું આજે અભિયાન છે ખૂબ સારું આગળ વધી રહ્યું છે અને આપ સર્વેને માહિતી મળી રહી છે. આપ ઘણા લોકો અમને ફોનના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવતા હોય એટલે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, ખાસ આ દેશનો ખેડૂત ખૂબ સારી એવી પ્રગતિ કરે એવી અપેક્ષા તમામ લોકો રાખતા હોય છે. તો એના જ ભાગરૂપે આપણે આ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર સહભાગી થવા માટે આપ સર્વે લોકો જોડાણો છો. ઘણા બધા લોકો આ ચેનલને ઘણી વખત જોવે છે પરંતુ એને હજી સુધી સબસ્ક્રાઇબ કરી નથી. તો ખાસ તમને એક વિનંતી છે કે આ ચેનલને જો સબસ્ક્રાઇબ કરી નહીં હોય તો આ ચેનલને આ રીતના સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી અને ભવિષ્યની અંદર આવનારી માહિતી તમને તુરંત મળી જાય. ઉપરાંત જ્યારે સબસ્ક્રાઇબ ક્લિક કરો ત્યારે બાજુમાં જે બેલ આઇકોન છે, બેલ આઇકોન ઉપર ક્લિક કરી દો, ત્યાં ઓલ ઉપર સેટ કરી દો, જેથી કરીને અમે જ્યારે વિડીયો મૂકીએ ત્યારે તમને પહેલી નોટિફિકેશન મળી જાય. ખાસ ઘણા સમયથી જોઈએ તો ઘઉંના પાકની અંદર જ્યારે આ ઘઉંનો છોડ છે એના આ રીતના પાંદડા છે, આ જ્યારે પાંદડાની આ કિનારીઓ બળવાની શરૂ થઈ છે, આ કિનારીઓ બળવાની શરૂ થાય. ઘણા બધા વિસ્તારથી અત્યારે ફોન આવી રહ્યા છે અને ઘણાને નથી થઈ તો એને ફોન આવશે. હવે આનું કરવું હું, આ શેના કારણે થાય? તો ઘણા બધા તમે તજજ્ઞોને મળશો તો કોક એમ કહે ફંગીસાઇડનો રાઉન્ડ મારી દો, કોક એમ કહે પોટાશ છાંટી દો, કોક એમ કહે કે આની અંદર હ્યુમિકની જરૂરિયાત છે. ઘણા બધા પોતપોતાના મંતવ્ય રજૂ કરે છે, પરંતુ સત્ય હકીકત જોઈએ તો એનો તમે જ્યારે અભ્યાસ કરશો કે ઘઉંની અંદર ઉપરના પાંદડા, જે પાંદડાની ઉપરની ટોસો જ્યારે પીળી પડવાની શરૂઆત થઈ તેની પાછળના ઘણા બધા કારણ હોઈ શકે. મિત્રો, વાતાવરણની અંદર જે સડનલી ફેરફાર થાય, વાતાવરણ વાદળછાયું થઈ જાય, ઠંડીની અંદર વધારો થાય ત્યારે આ વસ્તુનું નિર્માણ થઈ શકે. આ પહેલું કારણ હોઈ શકે કે ભાઈ વાતાવરણની અંદર થતો સતત ફેરફાર, કે ઠંડીનું રાતને સમયે ખૂબ ડાઉન જતી હોય, દિવસે પાછું 40 ડિગ્રી સુધીનું તાપમાન અમુક વિસ્તારોની અંદર નોંધાવા મળે. કેટલો તાપ પડવા માંડે, તમને એમ લાગે ઉનાળો ફીલ થઈ જાય. રાતે એમ થાય કે ઓહો આપણે ક્યાં હશું, હિમાલયની અંદર વયા ગયા હશું, એવી પરિસ્થિતિનું નિર્માણ. એટલે આવી જ્યારે પરિસ્થિતિ ઇનબેલેન્સ થતી હોય ત્યારે થવાની શક્યતા વધી છે. બીજું, જે ખેડૂત મિત્રોએ નિંદામણ નાશક દવાના ડોઝ, હેવી ડોઝ માર્યા હશે એને આ પ્રશ્ન આવવાની શક્યતા ખૂબ વધારે છે. કારણ કે અતિશયોક્તિ, મેં તમને કીધું હતું કે 18 દિવસે અથવા 21 દિવસના સમયગાળાની અંદર હેવી ડોઝ ન મારી શકાય. કારણ કે એના જે પંચમૂળ છે ને આ બળી ગયા હોય, પૂરેપૂરા ન રહી, અને બળી જવાના કારણે પૂરતા પોષક તત્વ ન લઈ શકે, એના કારણે પણ આવું થઈ શકે. એટલે આ કારણ પણ આની અંદર સામેલ છે. આ મેં ખેડૂતો પાસેથી એનાલિસિસ કરેલી વાત હું તમને કરું છું. એટલે હવે આપણી પાસે એક જ રસ્તો, આનું સોલ્યુશન હું બરાબર જે થયું તમે દવાનો હેવી ડોઝ માર્યો તો આવતા વર્ષે ધ્યાન રાખજો કે 18 થી 21 દિવસના સમયગાળાની અંદર ન મારી શકાય. 24 દિવસ પછી મેં જનરલ ભલામણ કરી હતી, છતાં એ કે કૂતી મરતી નથી, આ નથી થતું, તે નથી થતું, ઘણા બધા પ્રોબ્લેમ આપણને ખબર છે ભાઈ, આવા બધા ઇસ્યુ થવાના છે. પરંતુ શું કરવું હવે એના માટે થઈને હવે આપણે એક જ રસ્તો, હવે આ થવાનું કારણ કે આને ક્લોરોફિલ બળી ગયું કહેવાય. શું કહેવાય? ક્લોરોફિલ, કે જે ગ્રીનરી આવે છે એને બળી ગઈ કહેવાય. અને હવે એમાં પીળાશ પડતું પાંદડું થઈ જાય ને પછી ધીરે ધીરે ત્યાંથી સુકાવાનું શરૂ થઈ જાય. પાંદડા આવા બધા થઈ જાય તો ખોરાક બને નહીં એટલે ઉત્પાદન મળે નહીં, ખેડૂત અંતે ખોટમાં જાય. એવું ન થાય એના માટે થઈને શું કરવું પડે? હવે ક્લોરોફિલ માટે જરૂરી પોષક તત્વો કેટલા? તો કે ભાઈ નાઇટ્રોજન જરૂરી છે ક્લોરોફિલ માટે, ઓકે. યુરિયા પ્રોપર ડોઝમાં આપ્યું છું, હા રેડી, નાઇટ્રોજનને ભૂલી જાઓ. પછી તો કે ભાઈ સલ્ફર જરૂરી છે, સલ્ફર આપ્યું છું તો કે નથી આપ્યું, તો સલ્ફર આપવું જરૂરી છે. એટલા માટે તમે કહેતા ઝિંક સલ્ફેટ આપો, ઝિંક સલ્ફેટ આપો, બધાએ આપ્યું છે પણ બધાએ પોતપોતાના મત મુજબ નાખ્યું છે. અને ત્રીજું, મેગ્નેશિયમ. ઘણા ખેડૂત મિત્રોને આ વખતે ફોન આવ્યો, મેગ્નેશિયમ નાખી, ઘણાને મેં હા પાડી, ઘણાને કદાચ જરૂરિયાત નહીં હોય તો ના પાડી છે. પરંતુ મેગ્નેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકાય. સાથે સાથે
13-0-45 નો ઉપયોગ કરી શકાય. કયા કયા ખાતરોની વાત કરું છું હવે? આવા ખાતરોનો છંટકાવ કરજો. મેગ્નેશિયમ સલ્ફેટ, બરાબર, એ પણ બજારની અંદર આવતું હોય તો એનો પણ તમે 100 ગ્રામ લઈ અને એક પંપમાં નાખીને ઉપયોગ કરી શકો, 0.5% નું દ્રાવણ બનાવીને, બરાબર. એટલે 100 ગ્રામ એક પંપની અંદર નાખીને ઉપયોગ કરશો તો પણ સારું પડશે. એ સિવાયનું કદાચ તમારે 13-0-45 માર્કેટની અંદર આવે છે, બરાબર, 13-0-0-45 આ પણ 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ, પણ ઓગાળીને વાપરવાનું નથી. જેટલું એક પંપમાં જોઈએ તો એક પંપ પૂરતું જ ઓગાળવાનું છે. ઝીંક 12% ઝીંક જે સિલેટેડ ફોર્મની અંદર આવે છે એનો પણ ઉપયોગ કરો તો પણ ખૂબ સારો એવો ફાયદો થશે. સાથે સાથે પોટાશ એનો પણ આની અંદર આવી ગયું 13-0-45 ની અંદર. એટલે ખાસ અગત્યની વાત એ છે મિત્રો, તમારે ધ્યાને રાખવાનું છે કે આ ખાતરો છે એનું ખૂબ સારું પરિણામ મળે છે. હમણાં અમે જે બે ખેડૂત મિત્રોને સારામાં સારા અખતરા કરાવ્યા હતા 19-19-19 બજારની અંદર જે આવે છે એ સાથે ઝીંક આવે છે, એ ઝીંક 12% જે આવે છે એનો સિલેટેડ ફોર્મની અંદર એનો ઉપયોગ કરાવ્યો તો ખૂબ સારું પરિણામ મેળવ્યું હતું. પરંતુ એની સાથે પોટેશિયમ સોનાઇટ આવે છે માર્કેટની અંદર, પોટેશિયમ સોનાઇટ, પોટેશિયમ સોનાઇટ પણ તમે 80 થી 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરશો તો આની સામું પરિણામ ખૂબ સારા મળે છે. આપણે ફૂગનાશક તરફ જવા પહેલા આ પોષક તત્વોની ખામીને જો નિવારણ કરશું તો ખૂબ સારું પરિણામ મળશે. એટલે પાંદડાની કિનારીઓ છે એ દાસતી બંધ કરવા માટે 19-19 પ્લસ ઝીંક અથવા તો એની સાથે પોટેશિયમ સોનાઇટ 19-19 નો પણ ઉપયોગ કરી શકો, અથવા મેં કીધું એ પ્રમાણે નાઇટ્રોજન યુક્ત ફર્ટિલાઇઝરોની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ 13-0-45 આ જે ખાતરો છે એનો તમે ઉપયોગ કરશો તો પણ ખૂબ સારા પરિણામ મળવાની શક્યતા છે. આ વસ્તુથી મૂંઝાવાની જરૂરિયાત નથી, એની ટ્રીટમેન્ટ આપણે કરી લેવાની છે. વધારે કોઈ પ્રશ્ન તમને થતો હોય તો તમે સમય મર્યાદાની અંદર, એટલે કે સવારે 9:30 થી લઈ અને બપોરે 12:30 વાગ્યા સુધી અને બપોર પછી 2:30 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી તમે મારો ટેલિફોન નંબર છે એની પર ફોન કરી શકો. ટેલિફોન નંબર નોંધી લો 70-47-00-5234. આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો. તમને બનતી કોશિશે જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. એવું નથી કે 100% જવાબ આપી જ દઈશ, કારણ કે હું ઘણી વખત મીટિંગની અંદર હોય, ઘણી વખત મારા અભ્યાસની અંદર હશું, ઘણી વખત મારા શૂટિંગની અંદર હશું, તો તમને એવું થશે કે ફોનના જવાબ તો મળતા જ નથી અને ભાઈ ફોન બંધ રહેતો નથી, કેમ મારે એક પછી એકનું આવતું હોય તો પછી આપણે પાછું બીજા દિવસે ફરીથી એકવાર ટ્રાય કરીએ. જો ત્યારે પણ જવાબ ન મળે તો 3-4 દિવસ પછી ફરીથી. એટલે મારા હિસાબથી હું જ્યારે કોલ હિસ્ટ્રી જોતો હોય ત્યારે અઠવાડિયાની અંદર મેં એક વખત જવાબ ન આપ્યો એવી કદાચ ઘટના બની નથી. છતાં પણ અનાશાએ બની ગઈ હોય તો માફ કરજો, કારણ કે તમારા માટે થઈ અને અમારા બનતા એવા બધા જ પ્રયત્ન કરવામાં આવશે અમારા તરફથી. એટલે છતાં તમારો સાથ સહયોગ મળી રહે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને અપેક્ષા રાખું છું કે આવો નવો સાથ સહયોગ તમે આપતા રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને તમને અવારનવાર અવનવી માહિતી મળતી રહેશે. અસ્તુ, આભાર, જય હિન્દ.